તડકાનું દબાણ છું. વાવાઝોડું આવશે તો જો કોઈના ઘરનો તો નહીં જાય. આપણે કપાશે આપણે લાંબા છે આપણા તો મિત્રો પોપિયાનો પોપૈયા આવ્યા છે. જબ મોટા થાય ને પછી પાકી જાય તમે જોઈ શકો છો. અત્યારે આપણે ટીટોડિયું આમાં આવે વરસાદની જોઈ શકો છો. કપા મોટો થઈ ગયો છો મિત્રો. જો વરસાદ અંધાર્યો છે અત્યારે અમારે, અને વરસાદ પણ આજે હતો. તમારે ભાઈઓને વરસાદ હોય તો કોમેન્ટ કરજો અને લાઈક કરજો, અને આપણી ચેનલમાં નવા હોય તો ફોલો પણ કરી દેજો આપણું ફેસબુક. જો આ રીતનો વરસાદ અંધાર્યો છે અત્યારે. આપણી ફેસબુકમાં નવા વિડીયો તમને મળતા રહેશે. આપણી વાડીમાં આ અંધાર કપા મોટો નાનો છે અત્યારે ઓલો આપે મોટો થઈ ગયો છે જોઈ શકો છો. લાઈક કરજો કોમેન્ટ કરજો. તો મિત્રો અત્યારે આપણે વાવી દીધો છે જોઈ શકો છો. ત્યારે આપણે ખોડિયાનું મંદિર છે જોઈ શકો છો. ત્યારે જોઈ શકો છો. ત્યારે આપણે ઘર બનાવ્યા છે. અત્યારે અંતિમ બનવા રહી ગયો. અત્યારે આપણે આંબો છે આંબામાં કેરીઓ આવી છે એટલે પછી પોર કેરીઓ આવશે. ઘર છે આપણે બનાવી ઘર નાના. જો અમારા બાળકો અહીંયા રમે છે અને આવું બધું બનાવે છે, ઘર બનાવે છે. વરસાદના પણ બાળકોને બહુ મજા આવે રમવાની. ટાઢું વાતાવરણ હોય અને વરસાદ પણ હોય. અત્યારે આમાં હાથી પણ પાણી ન લાગે ને ત્યાં મેં આમ ઢાંકી દીધું છે. તો મિત્રો જોઈ શકો છો. અત્યારે આપણે કન્ટિન્યુ બના રહેજો. આપણે વિડીયો તો મિત્રો તો અત્યારે આપણે કેનારે આપણે રહી શકીએ છીએ. યુટ્યુબર છે આપણે. જો અમારા અહીંયા આંબાવાડી છે. પોપિયો ઓવડો મોટો છે જો તમે જોઈ શકો છો. આ કયું ઝાડ કહેવાય તે કોમેન્ટ કરજો. જે ભાઈઓને ખબર હોય એને કોમેન્ટ કરજો કે આ ઝાડ આનું નામ આ છે.